હેપી બર્થડે ટુ યુ. આવી જાય. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગ ની અંદર ને ગાઈસ. આજે તો રિયા ને આપણે ફોન વ્લોગ બનાવીએ છીએ. આપણે કિશનના નિમનો જ ફોન હે આપણો મોબાઈલ હે અને આપણી જ આઈડી ની અંદર આ બ્લોગ અપલોડ થવાનો હે. તો અત્યારે હાલ અમે જઈ રહ્યા છીએ અમારા ભાઈના નવા લગ્ન થયા. જો આ બધી ચોરી હે. અરે જોઈ લો, તો રિયા ના કલે થયેલા હે. તો નવા લગ્ન થયા છે ને એમનું બધું જે કરિયાવરનો સામાન આવે ને નવા ઘરે જવાનું છે. નવા ઘરેની ચોરી ને આ બધું ફિટિંગ કરવાનું છે. તો આપણે જવા દી બધું ફિટિંગ કરી તો વ્લોગ ની સાથે તમે બન્યા જ રહેજો. હું મારી ચેનલ ની અંદર વ્લોગ બનાવવાનો આ ભાઈ અપલોડ કરવાના છે. ચાલો ચલો તો ગાઈસ, અત્યારે તો શું લઈને જવાનું? મને બાઈક લઈને આપણે બાઈક લઈને જવાનું. બાઈક ક્યાં કઈ ગયું મારું બાઈક? મને જ નહીં ખબર ગાઈસ. કાલે આમ તો બાઈક આમ તો નહીં ગયો તો કઈ ગયું? આમ તો નહીં પડ્યું ને? બાઈક મને એવું લાગે છે કે મારું બાઈક ચોરી થઈ ગયું. ગાઈસ મારું બાઈક જોયું તમે? મારું બાઈક ક્યાં ગયું? કોઈ ગયું શું? અહીંયા ઓટે નામ વહી ગયું હે. તો ગાઈસ કાલે જો બાઈક આપણે આ પડ્યું છે અને કિશન આપણે ચઈ જગ્યાએ ગોતતા હતા. જો આપણે ઘરની અંદર સેટિંગ ફિટિંગ કરવાની તો આપણે બે પાના લીધા. મને ચીવ લાગશે ખબર નહીં. અંદાજે ચેક તો કરી. બાઈક ની ચાવી જ નહીં. હા, કોણ વિક્રમ લેવા ગયો? વિક્રમ લેવા ગયો. હમણાં આવી જશે. ચલો નહીં તો ચલો તો વિક્રમ ને આપણે 3 જણા જઈએ. અહીંયા કણ શું કામ છે આપણે? અહીંયા આપણે ચોરી ફિટ કરવાની છે અને એમનું નવું જ ઘરનું ઓપનિંગ. અત્યારે લગ્ન આ જૂના ઘરે કર્યા. એમને નવું ઘર જે બનાવ્યું છે તો લગ્ન પછી એનું મુહૂર્ત કરવાનું. અહીંયા કણે જવાનું. તો ફિનાલ કહીશ તો હવે આપણે નીકળી ગયા છે. કિશન, હું અને દીપો. કેટલું સીટું જવાનું તે ખબર નહીં. અંદાજે 3 કિલોમીટર. 3 કિલોમીટર. ના હોય એટલું બધું જવાનું નહીં. જો અંકા મેળાના થોડોક જ આગળ જવાનું થશે. કયું હાર્યું કરે ડેન્જરસ. રોહિત તો જ છે એમ ને? જાય બાઈક તો સામે મુકતા ઓલી બાજુ. અડો એ કારીગર આવી ગયા, પહોંચી ગયા. રોહિત તું કે કઈ સેટિંગ એવું એલા યાર હડલા યાર પાસે ફોન વાત કર. હા ચલો સેટિંગ નું કામ કરો પછી વાતો કરીએ. કઈ જગ્યાએ સેટિંગ છે ગાઈસ? ખાલી જોઈ લો આ રી સેટિંગ છે અને અમે 3 જણા ફિટિંગ કરવા માટે આવ્યા. એમ કે કારીગર તો આમ બેઠા છે. અમે આપણે આવડતું નહીં પણ થોડી જેટલી મદદ થાય ને એટલે કરશું. કોશિશ કરશું કે કેટલી મદદ થાય. જોઈ શું પેલું આવે સ્ટાર્ટ પણ આવડતું નહીં. આપણે પણ જેવી મદદ થાય એવી કરશું. બ્લોગમાં બન્યા રહેજો. ખૂબ મોજ કરશું. આમાં રેવું સેસેજ બોલતા નહીં આવતું. ખબર પડી સેસેજ? ચલો તો પેલું સ્ટાર્ટિંગ શું કામ હે ગાઈસ? ખાલી હું આપતી રીતના લે આમ લેવા જ ના આવી જા રેટુ જોઈ અસલી માપ લઈ રહ્યા. 2 3 અહીંયા હલવા જઈલા. આવી જશે 1 2 3 આવી જશે. ઘાસ નું જરી રહેશે નહીં. બે આંગળ જેવું વધશે તો જો આ કંદોરિયા ને આ શું કહેવાય સેટી ફિટ કરવા માટે આવી હા એટલે જરૂર પડે એટલે ફિટિંગ કરવા માટે આવેલા હોય. તો ગાઈસ હવે જો ને આપણે બર્થડે ઉજવે છે કિશનભાઈ. તો ચલો કાપો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. કાઢો શું ને અરે બસ લો બધા મોઢા ભરાવા એ ગિફ્ટ આલ્યું. આ શું આખો બુક આલીશું? ચેક બુક આલી. રેડી. શું ગિફ્ટમાં હે? કેકમાં અરે વાહ. રેડી. અરે ભૈયા લગાવવાનો કિશન. પડી ના જાય ત્યાં રાખજો. ભાઈ અત્યારે અમારા આમ કેવું થયું ખબર પોપટ થઈ ગયો. અમે પંખો ખોલ્યો અને આની અંદર શું ખામી નહીં હારી
અત્યારે નથી વારી લો હવે બે ફિટિંગ કરવો પડ્યો પાછો દેવાનો હોય ને એટલે ગાઈસ આમાં થયું કેવું ખબર હે આના હાટે જો લેવાનો તો ટેબલ પંખો લેવાનો હતો ને અત્યારે છે ને મિસ્ટેક થઈ ગઈ અને હવે બદલવા પડ્યો અરે વાહ ફિટિંગ કરતા જોરદાર ફાવે હો વાહ તાજી ત્યાં હવે હેપી બર્થડે ટુ યુ હવે ટેપ મારવું પડશે તૂટી ગઈ મૂકી દો બસ અહીંયા ત્યાં મૂકી દો બસ અત્યારે તો રહ્યું ને થોડું કામ આપણે સ્ટાર્ટ કરી દીધું હો પણ ના કઈ સાંભળો જ નથી દેતા જુઓ ને શું હે એલા હવે તો બાકી જ અને ગાઈસ હવે આપણે બધું કામ હવે શરૂઆત કરી નાખ્યું હે સ્ટાર્ટિંગ તો આંખ માથે છે માથે તમે તો ઘરમાં કરી નાખ્યું હે તને ના આવડે ખબર પડે તને ન આવડે આવડે કેટલું રહ્યા કિશન રહ્યું એવું હે આવડશે લા ભાઈ હવે આટલું કંઈક આપણે ફિટ કરી નાખ્યું હે હવે મેન બોલ રહ્યા છે અંદર લગાવી દીધું આની અંદર કેવો બધાનો વિચાર ખબર કે અંદર ગોદરા મૂકી દેવાનો વિચાર છે બધાને તો ગાઈસ હવે રહ્યું ને આપણે અંદર પાટિયા નાખી દીધા હે ને હવે ખાલી રહ્યા ને બોલ ફિટ કરવાના રહ્યા છે એક આ બોલ ફિટ કરે છે અને કિશન તો આ જ કરે છે થઈ ગયા કે નહીં લા બાકી છે બે હજુ તો ઓલું બાકી હો હજુ આટલું અંદર છે હજુ ઉપર આવશે પછી સારું લાગશે એક કામ કરે છે બસ હોય આટા ના જતા રહે હે ઓલ બાજુ હવે એ બાજુ બાકી છે જો અરે બાકી છે હે પોપટ થઈ ગયો હર ખરીદ નો ગાઈસ આમાં થયું તેવું ખબર હે એક આ તી અડાઈ જોઈ હવે અત્યારે ઓલી બાજુ થોડીક ખરાબી આવી હવે બધા પ્લાન બનાવે કઈક ગાઈસ હવે હે ને હું મારા મામા હે ને સેટ ને એવું ફિટિંગ કરીને નીકળી ગયા બજારમાં પાટડી તો આ જગ્યા હે ને પેટ્રોલ પુરાવો ને તો જાય છે અમે પેટ્રોલ પુરાવો કારણ કે અત્યારે હે ને અમારા પાટડીમાં પેટ્રોલ નહીં મળતું ને એટલે બાઇકમાં ફટાફટ પેટ્રોલ નખાઈ દીધી અને એક ગાડી આવી છે તો એમાં ડીઝલ લેવાનું તો ડીઝલ એ નખાઈ દીધી કારણ કે અહીં કણ હે ને ખેતીવાળા પેટ્રોલ આપણે બીજાને પેટ્રોલ નહીં ચાલતા તો પંપે જાય અને આ પંપે પેટ્રોલ નહીં ને અમારે ડીઝલ ને બધું લેવાનું ત્રણ પંપે પૂછીને ત્રણ પંપે એક પંપે નહીં ડીઝલ વગર તો સાધન જેવી ચલાવવાનું ટ્રેક્ટર વાળા ભાઈ ઉભા ડીઝલ ડીઝલ નહીં ગાઈસ છે ને અમે બે જણા પણ ત્યાં રોડ ઉપર અહીંયા આપણે પાટડીનો આ રોડ છે આ બાજુ અહીંયા ફાટક છે અને આ જગ્યાએ નાનો કિચોડિયો છે આવું સાપરું ભાતીને કિચોડિયો છે તો અમે છે ને રસ પીવી દેશી આપણે મોટી મોટી દુકાનોમાં નહીં આપણે નેચરલ નાની જગ્યાએ રસ પીવી જો આ મસ્ત મજાની નાનકડી છે આટલી માપની શેરડી છે તો ચાલો હવે રસ કરવાનું ચાલુ થઈ ગયો છે કિચોડિયામાં ચાલો રસ બની જાય ચાલ કે વાટ જોઈએ તો ફાઇનલી હે ને હવે આપણે અમારે રાતનું કામ કરીને આવ્યા છીએ ઘરે તો જો આ બે તો હજુ હાલ્યા જ આવે તો અત્યારે ઘરે આવી છે ને હવે થઈ ગયું અંધારું તો આપણો વ્લોગ છે ને અહીં પૂરો કરી દેવી છે અને વ્લોગ તમને ગમી ગયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો નવા વ્લોગ રોજ આવતા રહે શું કેવું વિક્રમભાઈ તમારું બરોબર રોજ અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દીજો અને આખો દાડો કામ કરીને થાકી ગયા ને બન્યા રહેજો કેવું કામ કર્યું છે આજ મસ્ત કામ કર્યું છે આખો દાડો કામ કરીને થાકી ગયા એટલે વ્લોગ બનાવવાનો અહીં બંધ કરવી છે એટલે આ વ્લોગ બંધ કરવી છે બાકી બીજા તો રોજ બનાવવાના જ છે તો ચલો બાય બાય